નમસ્કાર વિદ્યાર્થીઓ, શેર જપ્તીના દાખલા જોઈ ગયા બાદ હવે એક નવીન મુદ્દો છે જપ્ત થયેલા શેર ફરીથી બહાર પાડવા અંગે. કંપની છે જે જપ્ત કરેલા શેર છે એ ફરીથી બહાર પાડે તો એના માટે કઈ કઈ પ્રોસેસ એટલે કે કઈ વિધિ કરવી પડે એ અંગે અહીંયા ચર્ચા વિચારણા કરેલી છે. તો આપણે એ સમજીએ. જપ્ત થયેલા શેર કંપની ફરીથી બહાર પાડી શકે છે. આ અંગે કંપનીના ડિરેક્ટર્સને કાયદા દ્વારા સંપૂર્ણ સત્તા મળેલી છે, એટલે કે કાયદા દ્વારા એને સંપૂર્ણ સત્તા આપેલી છે. ડિરેક્ટર્સ આ શેર મૂળ કિંમતે પ્રીમિયમથી કે વટાવથી પણ બહાર પાડી શકે છે. એટલે કે એના ઉપર કોઈ નિયંત્રણ નથી કે ભાઈ પ્રીમિયમથી બહાર પાડવાના નહીં, વટાવથી બહાર પાડવાના નહીં, મૂળ કિંમતે જ બહાર પાડવાના, એવું નહીં. પણ જે શેર જપ્ત કરેલા છે એ ફરીથી આપણે પ્રીમિયમથી અથવા વટાવથી અથવા તો મૂળ કિંમતે પણ બહાર પાડી શકીએ છીએ. શેર ફરી બહાર પાડતા કંપનીને ઓછામાં ઓછી તે શેર પર જે રકમ મૂડી પેટે વસૂલ મળી નથી તેટલી રકમ તો મળવી જ જોઈએ. એટલે કે જે રકમ મળી નથી, મને કે આખરી હપ્તો છે, 3 રૂપિયાનો આખરી હપ્તો હોય અને એ ભર્યો ન હોય પણ શેર અરજી અને મંજૂરી ના થઈને 7 રૂપિયા ભરેલા હોય. સમજીએ આપણે, ધારો કે મૂળ કિંમત છે એ 10 રૂપિયાની હોય અને ભરેલા 7 રૂપિયા હોય તો આપણે જપ્ત કર્યા છે 7 રૂપિયા, તો જેટલી રકમ મળેલી નથી એટલે કે 3 રૂપિયા જે મળ્યા નથી એટલી તો રકમ મળવી જ જોઈએ. આપણે શેર છે એ ફરીથી બહાર પાડીએ ત્યારે કંપની જપ્ત કરેલા શેર પર જપ્ત કરેલી રકમ જેટલો વધુમાં વધુ નવા શેરહોલ્ડર્સને વટાવ આપી શકે છે. એટલે કે જે રકમ મળી છે એટલી તો રકમ એને મળવી જ જોઈએ. અને એના પછી છે જપ્ત થયેલા શેર ફરીથી બહાર પાડવામાં આવે ત્યારે વધુમાં વધુ વટાવ તે શેર પર વસૂલ આવેલી મૂડીની રકમ સુધી આપી શકાય છે. જેટલી મૂડી વસૂલ આવી છે એટલી રકમ એટલા સુધી આપણે વટાવ આપી શકીએ છીએ. હવે તમને દાખલામાં એવું હોય કે મૂળ કિંમતનો 10 રૂપિયાનો શેર છે, કંપની વધુમાં વધુ વટાવે બહાર પાડે છે, તો 7 રૂપિયા આવેલા હોય તો આપણે કેટલા રૂપિયા વટાવ આપી શકીએ? તો કે વધુમાં વધુ 3 રૂપિયા વટાવ આપી શકીએ, જેથી કરીને 7 રૂપિયા છે એ આપણે મળે. શેર દીઠ 3 ભર્યા નથી. જો તેના શેર જપ્ત કરવામાં આવે અને ત્યારબાદ આ શેર ફરીથી બહાર પાડવામાં આવે ત્યારે વધુમાં વધુ શેર દીઠ 7 રૂપિયા જેટલો વટાવ આપી શકાય છે. એટલે કે મૂળ કિંમત છે 10 રૂપિયાની છે તો આપણે 7 રૂપિયા વસૂલ આવે એ રીતે વટાવ આપવાનો રહે. એટલે કે 10 રૂપિયાની મૂળ કિંમત પર આપણે 3 રૂપિયા વટાવ આપીએ, જેથી કરીને 7 રૂપિયા આપણે મળે. શેર જપ્ત થયેલા શેર ફરીથી બહાર પાડતા નવા શેરહોલ્ડર પાસેથી મળેલી રકમ. હવે આપણે શેર બહાર પાડીએ છીએ અને શેરહોલ્ડર તે શેર ખરીદે છે. શેર ખરીદે છે એટલે એટલી રકમ છે એ કંપનીના ચોપડે આવે છે, તો એ શું કરશું? તો કે આપણે બેંક ખાતે ઉધાર કરશું. એટલે બેંક ખાતે ઉધાર જેટલી રકમ મળે છે એ રકમ આપણે બેંક ખાતે ઉધાર કરશું. જો આ શેર વટાવથી બહાર પાડવામાં આવે તો આપેલ વટાવની રકમ શેર જપ્તી ખાતે ઉધારવામાં આવે છે. વટાવથી બહાર પાડ્યા હોય શેર તો એ જપ્તી ખાતે એને શું કરવામાં આવે છે? તો કે શેર જપ્તી ખાતે ઉધાર કરવામાં આવે. જેટલા શેરનો વટાવ પાડ્યો, વટાવથી બહાર પાડ્યા હોય, જેટલો વટાવ આપ્યો એ વટાવની રકમ છે એ શેર જપ્તી ખાતે આપણે એને ઉધાર કરીશું. શેર ફરીથી બહાર પાડતા શેરની મૂળ કિંમત એટલે કે દાર્શનિક કિંમતની રકમ છે એ આપણે શું કરશું? તો કે શેર મૂડી ખાતે એને લઈ જશું. જેટલી રકમ છે મૂળ કિંમત હોય 10 રૂપિયાની મૂળ કિંમત હોય તો એટલી જેટલા શેર જપ્ત કરેલા છે અને ફરીથી બહાર પાડ્યા છે એને ગુણ્યા 10 રૂપિયા. એટલે કે મૂળ કિંમત આપણી કેટલી છે? તો કે 10 રૂપિયાની છે. એ 10 રૂપિયા છે એ આપણે શું કરશું? તો કે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા લઈ લેશું. હવે જુદા જુદા સંજોગ આપેલા છે કે જપ્ત થયેલા શેર ફરીથી બહાર પાડતા જુદી જુદી પરિસ્થિતિમાં કંપનીના ચોપડામાં નીચે મુજબ આમનોંધ પસાર થશે. હવે એમાં સૌથી પહેલો સંજોગ છે કે શેર જપ્ત કર્યા છે, જપ્ત કરેલ શેર છે
જપ્ત થયેલા શેર મૂળ કિંમતે બહાર પાડી. જપ્ત થયેલા શેર છે એ મૂળ કિંમતે બહાર પાડવામાં આવે ત્યારની આમ નોંધ છે બેંક ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે. બેંક ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે. પેલી આમ નોંધ કે જ્યારે પણ જપ્ત કરેલા શેર હોય મૂળ કિંમતે બહાર પાડવામાં આવે ત્યારની આમ નોંધ શું થાય તો કે બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે. હવે એના પછીની આમ નોંધ છે કે પ્રીમિયમથી બહાર પાડવામાં આવે. જપ્ત થયેલા શેર છે એ આપણે શું કરશું તો કે જપ્ત થયેલા શેર પ્રીમિયમથી બહાર પાડવામાં આવે. તો જપ્ત થયેલા શેર પ્રીમિયમથી બહાર પાડવામાં આવે ત્યારની આમ નોંધ થશે બેંક ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે અને તે જામીનગીરી પ્રીમિયમ ખાતે. બેંક ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે તે જામીનગીરી પ્રીમિયમ ખાતે. જ્યારે જપ્ત થયેલા શેર છે એ આપણે પ્રીમિયમથી ફરીથી બહાર પાડીએ ત્યારની આમ નોંધ થશે. હવે એના પછીનો જે ત્રીજો મુદ્દો છે કે જપ્ત થયેલા શેર છે એ આપણે શું કરીએ છીએ તો કે વટાવથી બહાર પાડવામાં આવે. જપ્ત થયેલા શેર વટાવથી બહાર પાડવામાં આવે. જપ્ત થયેલા શેર વટાવથી. તો ત્યારની આમ નોંધ થશે બેંક ખાતે ઉધાર. હમણાં જ મેં કીધું બેંક ખાતે ઉધાર વટાવની રકમ છે એ ક્યાં લઈ જશું તો કે જપ્તી ખાતે લઈ જશું. શેર જપ્તી ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે. એટલે કે જપ્તી ખાતે જે રકમ લઈ ગયા એ વટાવ આપ્યો છે એ રકમ આપણે જપ્તી ખાતે લઈ ગયા. તો આ ત્રણ આમ નોંધ છે એ તમારે ધ્યાનમાં રાખવાની છે. શેર છે એ ફરીથી બહાર પાડવામાં આવે ત્યારની આમ નોંધ તો સૌથી પહેલા એમાં જોવાનું કે શેર છે એ મૂળ કિંમતે બહાર પાડ્યા છે, શેર છે એ પ્રીમિયમથી બહાર પાડ્યા છે ફરીથી કે શેર છે એ વટાવથી બહાર પાડેલા છે. અલગ અલગ આમ નોંધ છે એ આપણે પસાર કરશું. હવે એના પછીનો જે મુદ્દો છે એ શેર જપ્તીની બાકી. એટલે કે શેર જપ્તીની જે બાકી છે એનું આપણે શું કરશું તો શેર જપ્ત થયેલા શેર છે એ ફરીથી બહાર પાડ્યા પછી શેર જપ્તી અંગે શેર જપ્તીની બાકી રહે તો બાકીની રકમ છે એ ક્યાં લઈ જવામાં આવે તો કે મૂડી અનામત ખાતે લઈ જવામાં આવે છે. શેર જપ્તી એ કંપનીનો રોજબરોજનો વ્યવહાર નથી. એમ કે આ ડેઈલી રૂટીનમાં શેર બહાર પાડીએ તો શેર જપ્તી થાય અને ફરીથી બહાર પાડવામાં આવે. આ પ્રોસેસ છે એ રેગ્યુલરની પ્રોસેસ નથી. જો કાંઈક ફાયદો થાય તો એ શું ગણાય છે તો કે મૂડી નફો ગણાય છે. એટલે કે આ તમને ઓપ્શનમાં પૂછાઈ શકે છે કે શેર જપ્તી અંગે જે નફો થાય એ કયો ગણાય તો કે એ મૂડી નફો ગણાય છે. શેર જપ્તીની રકમ છે એ આપણે ક્યાં લઈ જશું તો કે મૂડી અનામત ખાતે લઈ જશું. કંપનીના ચોપડામાં એની આમ નોંધ છે એ નીચે મુજબ થશે. તો શેર જપ્તીની બાકી અંગેની આમ નોંધ. શેર જપ્તીની બાકી અંગેની આમ નોંધ. તો એની આમ નોંધ થશે શેર જપ્તી ખાતે ઉધાર તે મૂડી અનામત ખાતે. એટલે કે શેર જપ્તીની જે બાકી રહે છે એ આપણે ક્યાં લઈ જશું તો કે મૂડી અનામત ખાતે લઈ જશું. તો આખો કન્સેપ્ટ છે એ આ મુજબનો થશે કે શેર છે એ સૌથી પહેલા આપણે જપ્ત કરીએ છીએ. જપ્ત કરેલા શેર છે એ ફરીથી બહાર પાડીએ છીએ. બહાર પાડવા માટેના ત્રણ મુદ્દા છે. સૌથી પહેલો મુદ્દો છે કે મૂળ કિંમતે બહાર પાડીએ. એના પછીનો મુદ્દો છે કે આપણે પ્રીમિયમથી બહાર પાડીએ. એના પછીનો મુદ્દો છે કે શેર વટાવથી બહાર પાડીએ. એટલે કે ત્રણ મુદ્દા થાય. હવે એના પછી જે બાકી રહે એટલે કે શેર જપ્તી ખાતાની બાકી રહે તો શેર જપ્તી છે એ શું ગણાશે તો કે એક જાતનો મૂડી નફો ગણાશે. અને જો નફો થયો હોય અને એ મૂડી નફો ગણાય છે માટે શેર જપ્તી ખાતું આપણે ક્યાં બંધ કરશું તો કે મૂડી અનામત ખાતે એને બંધ કરવામાં આવે છે. તો આ આખી પ્રોસેસ છે એ શેર જપ્તી
ની ફરીથી શેર બહાર પાડવા અંગેની હતી. હવે જે આપણે સમજીએ છીએ એ મુદ્દો છે કે જપ્ત થયેલા શેર ફરીથી બહાર પાડવા અંગે ધ્યાનમાં રાખવાના મુદ્દા. આપણે કઈ કઈ બાબતો છે એ ધ્યાનમાં રાખવું. આટલી બાબતો આપણા પ્રેક્ટિકલ એટલે કે દાખલામાં ઉપયોગી બને છે માટે આપણે આમ નોંધ પસાર કરી. હવે આપણે કયા કયા મુદ્દા ધ્યાનમાં રહેશું એ આ મુજબના છે કે સૌથી પહેલા છે કે જપ્ત થયેલા શેર જ્યાં સુધી ફરીથી બહાર પાડવામાં ના આવે ત્યાં સુધી જપ્તીની રકમ ક્યાં લઈ જવામાં આવે તો કે પાકા સરવૈયામાં શેર મૂડી અંગેના પરિશિષ્ટમાં ભરાયેલી અને ભરપાઈ થયેલી મૂડીની રકમમાં એને ઉમેરો કરવામાં આવે છે. એટલે એનો મતલબ એ કે શેર જે જપ્ત કર્યા છે અને જ્યાં સુધી આપણે બહાર પાડતા નથી ત્યાં સુધી આપણે આ રકમ ક્યાં લઈ જશું તો કે પાકા સરવૈયામાં શેર મૂડી અંગેના પરિશિષ્ટમાં ભરાયેલી અને ભરપાઈ થયેલી મૂડીની રકમમાં આપણે એનો શું કરશું તો કે એનો ઉમેરો કરશું. એના પછીનો જે મુદ્દો છે જ્યારે જપ્ત થયેલા શેરમાંથી અમુક ભાગના શેર ફરીથી બહાર પાડવામાં આવે તો તે ભાગના શેરથી થતો નફો જ મૂડી અનામત ખાતે લઈ જવામાં આવે છે. એટલે કે જે જપ્ત થયેલા શેર છે અને આપણે ફરીથી બહાર પાડીએ છીએ અને જે નફો થાય છે એ જ મૂડી નફો ગણાય છે, બાકીનો મૂડી નફો ગણાતો નથી. બાકીના શેર પર જે શેર જપ્તીની બાકી ચાલુ રહે છે એટલે કે શેર જપ્તી જે બાકી હોય એ ચાલુ રહે છે. માનો કે 400 શેર જપ્ત કર્યા હોય અને આપણે 200 શેર બહાર પાડીએ છીએ તો બીજા 200 શેરની જપ્તી છે એ શું રહે તો કે એ ચાલુ જ રહે છે. આપણે શેર જપ્તી કેટલાની કરી છે તો કે 400ની શેર જપ્તી કરી છે અને 200 શેર ફરીથી બહાર પાડ્યા છે તો બાકીના જે 200 છે એ શેર જપ્તી છે એની બાકી જ રહે છે. એના પછીનો જે મુદ્દો છે એ છે બોર્ડ ઓફ ડિરેક્ટર દ્વારા ઠરાવ પસાર કરીને જો કોઈ શેર હોલ્ડર મગાવેલી રકમ ના ભરે તો શેર મંજૂરી બાદ અથવા શેર પ્રથમ હપ્તા બાદ અથવા શેર આખરી હપ્તા બાદ શેર જપ્ત કરી શકાય છે. જે આપણે પ્રેક્ટિકલમાં જોઈ ગયા કે અરજીની રકમ ભરી મંજૂરીની ભરી પણ પ્રથમ કે આખરી હપ્તો નથી ભરતો તો આપણે એ શેર છે એ શું કરી શકીએ તો કે જપ્ત કરી શકીએ છીએ. આ રીતે જપ્ત થયેલા શેર તરત જ એટલે કે મંજૂરી બાદ પ્રથમ હપ્તા બાદ આખરી હપ્તા બાદ ફરીથી બહાર પાડી શકાય છે. એટલે કે આપણે પ્રથમ હપ્તો અથવા તો આખરી હપ્તો મગાવી અને એ શેર જે જપ્તો કર્યા છે એ શેર છે એ આપણે ફરીથી બહાર પાડી શકીએ છીએ. તો આ છે એ અગત્યના મુદ્દા હતા શેર જપ્તી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દા. અને આ જે આમનોન છે એ આપણે પ્રેક્ટિકલ એટલે કે દાખલામાં ઉપયોગમાં લેશું. આ થિયરી છે એ આપણે ઓપ્શનમાં કદાચ આવી શકે તો તમારે થિયરી અને આમનોન બંને છે એનું મનન અને કથન કરવાનું છે અને ચિંતન પણ કરવાનું છે. અને આ દાખલો છે એટલે કે આ થિયરી છે અહીંયા લખવાની છે તો તમે થિયરી લખી લેશો.